મિત્રો, આ કહાની છે એક ગરીબની. આની પાછળ નથી આનું ઘર કે નથી આનો સારો કોઈ એવો પરિવાર. આ માણસ એનું ગામ, ઘર, પરિવાર બધું જ છોડીને અહીંયા મંદિરે બેઠો છે. તો ચાલો જોઈએ શું થાય છે આગળ. એ હનુમાન દાદા, મારી પાસે બધું જ છે, જમીન, જાયદાદ, ઘર બાર, પણ મારે દીકરો જ નથી. તો હવે હું આ ઘર બાર, મિલકત અને જમીનનું શું કરું? તો એ દાદા, હું તમને દિલથી એવી પ્રાર્થના કરું છું કે મારા ઘરે પારણું બંધાય અને મારે દીકરાની કમી છે એ પૂરી થઈ જાય. અરે બેટા, કોણ છે તું અને કેમ રડે છે? અને તારા મમ્મી પપ્પા ક્યાં છે? અંકલ, મારું આ દુનિયામાં કોઈ નથી. મારું મમ્મી પપ્પાના કાર એક્સિડન્ટમાં અવસાન થયું અને મારા મમ્મી પપ્પાના ગયા પછી કાકી કાકાએ મને ઘરમાંથી કાઢી મૂકો અને અમારું ઘર બહાર બધું જ લઈ લીધું. અરે શું વાત કરે છે બેટા? તો દાદાએ મારી વાત સાંભળી એમ ને? વાહ દાદા, તમારી લીલા અપરંપાર છે. મારે આમ પણ કમી છે તો દીકરાની જ. આને હું મારો દીકરો માનીને લઈ જાઉં છું મારા ઘરે. બેટા ચાલ મારા ઘરે, આજથી તું મારા ઘરે જ રહેજે. શું વાત કરો છો અંકલ? તમારે જેવા તો ભગવાન પણ નહીં. થેન્ક યુ અંકલ, તમે તમારા ઘરમાં રહેવાનો સહારો આપો છો. હા બેટા ચાલ. અંકલ, આમ જુઓ, પેલા કાકા દવા પીવે છે. એ શું કરો છો? આ પાગલ થઈ ગયા છો કે શું? ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપી છે તો એ જિંદગી જીવતા શીખો. જાતે કરીને કેમ મરવા માંગો છો? ભાઈ, મારી જિંદગી તો સાવ બેકાર થઈ ગઈ છે. કેમ, એવું તો શું થયું છે તમારી જિંદગીમાં? ભાઈ, કહેવા જઈશ તો રાત પડી જશે. ટૂંકમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. જો ભાઈ, ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપી છે તો એને જીવતા શીખો. અને તમને કોઈ વાંધો ના હોય તો ચાલો મારી સાથે મારા ઘર, મારો નાનો ભાઈ બનીને. કેમ કે મારી પાસે બધું જ છે પણ ભાઈ નથી. આ દાદાની મહેરથી મને દીકરો તો મળી ગયો અને હવે ભાઈ પણ મળી ગયો. ચાલો મારી સાથે મારા ઘરે. થેન્ક યુ સો મચ મોટા ભાઈ કે મને તમે તમારો નાનો ભાઈ માનીને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ છો. ચાલો. જુઓ, આ છે આપણું ઘર. હવે તમે બંને શાંતિથી અહીંયા બેસો અને એવું ફેક્ટરી જઈને આવો. ચાલો, અમે પણ આવીએ તમારી સાથે. સારું, વાંધો નહીં, ચાલો ત્યારે. આજે આપણા શેઠ ક્યાં ગયા? ક્યાંય દેખાતા નથી. ભાઈ ક્યાંક મંદિરે જવાની વાત કરતા હતા. એવું છે એમ? સંજય, આમ તો આપણે આખી જિંદગી શેઠના ત્યાં કામ કરીશું ને તોય અમીર નહીં બનીએ. તો ભાઈ શું કરીશું? આપણી પાસે તો બીજો કોઈ ધંધો છે નહીં. એક આઈડિયા છે. બોલો ભાઈ, શું આઈડિયા છે? જો સંજય, આપણા શેઠને આગળ પાછળ તો કોઈ છે નહીં અને આપણા શેઠની જોડે કરોડોની મિલકત છે. તો શેઠને ગયા પછી આ બધી મિલકત આપણી જ છે. એ હા, એ વાત તો સાચી છે. કેમ કે શેઠની આગળ પાછળ તો કોઈ છે નહીં, પછી તો આ બધી મિલકત આપણી. સંજય, હમણાં થોડા ટાઈમ સુધી શેઠને આપણે બહુ સારું રાખવું પડશે. જેમ શેઠ કહે એમ આપણે કરવું પડશે અને શેઠને આપણી વાતોની ખબર ના પડવી જોઈએ કે આ લોકોની નજર મારે મિલકત ઉપર છે. નહીતર આ કરોડોની મિલકત આપણા હાથમાંથી જતી રહેશે. હા બોસ, સાચી વાત છે તમારી. ભાઈ આમ જો, શેઠ આવી ગયા. ચાલ જલ્દી ફટાફટ લાગી જા કામે. સંજય, આમ આવો અને લો, મીઠાઈ ખાઈ લો. પણ શેઠ, કઈ ખુશીની આ મીઠાઈ તમે વેચો છો? પહેલા તમે મીઠાઈ ખાઈ લો, પછી હું તમને કહું. હા સારું.
હવે કહેશો શેઠ કે આ શાની મીઠાઈ હતી? તો સાંભળો, તમને તો ખબર જ છે ને કે મારો દીકરો નતો, તો દાદાની દયાથી મને દીકરો મળી ગયો છે. અને બીજો આ નાનો ભાઈ પણ મળી ગયો છે. હવે હું અનાથ નથી રહ્યો. અરે શેઠ, તો આ બહુ ખુશીના સમાચાર છે. હા સંજય, આજથી મારી જિંદગી આ મારો દીકરો અને આ મારો નાનો ભાઈ જ છે. ચાલો તો અમે લોકો ઘરે જઈએ અને તમે તમારું કામ પટાવી દેજો. હા સારું શેઠ. સંજય, આ મને સારું નથી લાગ્યું. ભાઈ સારું તો મને પણ નથી લાગ્યું. સંજય, હવે તો આપણા કામમાં બે પણ કાંટા આવી ગયા છે. ભાઈ મને તો એમ હતું કે શેઠના ગયા પછી આ બધી પ્રોપર્ટી આપણી થઈ જશે, પણ હવે મને નથી લાગતું કે આ પ્રોપર્ટી હવે આપણા હાથમાં આવે. સંજય, હવે ભલે જે થવું હોય થાય, પણ આ મિલકતને મારા હાથમાં લાવીને જ રહીશ. હા ભાઈ, તો બોલો શું કરવાનું છે હવે? સંજય, પહેલા તો આપણને કોઈ નતું નડતું, પણ હવે આ બંને કાંટા આપણને નડશે, તો સૌથી પહેલા આ બંને કાંટાને હટાવવા પડશે. સાચી વાત છે ભાઈ તમારી. જ્યાં સુધી આ બંને કાંટાઓ છે ત્યાં સુધી આપણે કંઈ જ નહીં કરી શકીએ. સંજય, હવે મોકો મળતો ચોકો મારી જવાનો જ છે. હા ભાઈ. વિશાલ, તમે કાકો ભત્રીજો અહીંયા બેસો અને મારું થોડું કામ છે તો હું પતાવીને આવું છું. હા સારું મોટા ભાઈ. છોટું, તો અહીંયા શાંતિથી આરામ કર, હું આવું ગામમાં આંટો મારીને. હા સારું કાકા. હા સારું, ચાલ. ભાઈ, આજે પેલી બાબરી એકલી ઘરે છે. હા, તો તું ત્યારે અમે લોકો અભી હાલે જ આયા. હા સારું ભાઈ. છો તમે લોકો? મને છોડી દો. તો મારો કાકો આવી ગયો ને તો તમને બધાને ઊંધા કરીને મારશે. ચાલ સાનું માનું, એ આનું મોઢું દબાઈને આને ઉઠાઈ લેવો. લોકો કોણ છો? મને અહીંયા શા માટે લાવ્યા છો? આજે તારા કારણે અમારે કેટલું મોટું નુકસાન આવ્યું છે એની તને ખબર છે? પણ મેં એવું શું કર્યું છે? તોય હજી પાછો મને પૂછે છે. સંજય, સમજાય આને. એ ટેણી, અમારા શેઠની આગળ પાછળ કોઈ નતું અને અમારા શેઠની કરોડોની પ્રોપર્ટી છે, પણ શી ખબર તું ક્યાંથી આવી ગયું. અમારી આખી બાજી ઊંધી કરી નાખી. જો તું ના આવ્યો હોત ને તો અમારા શેઠની બધી પ્રોપર્ટી અમારા હાથમાં હોત. અને એ પ્રોપર્ટી આજે નહીં મળે કે કાલે નહીં મળે. ઉભો રે બાબરી, તારી. સંજય, રહેવા દે, નહીતર એ મરી જશે. ભાઈ ફોન લગાવો શેઠને અને કહો કે આવી જાય 1 કરોડ લઈને, નકે તારો દીકરો ગયો. હેલો, સિદ્ધરાજ શેઠ બોલ્યા. હા બોલ સુરા. તો સાંભળ સિદ્ધરાજ, હું તારા દીકરાને ઉઠાવીને લઈ ગયો છું અને તારે એને જીવતો જતો હો ને તો આવી જા 2 કરોડ લઈને. અરે સુરા, તું ગાંડો થઈ ગયો છે કે શું? હા, ગાંડો થઈ ગયો છું. આવી જા જલ્દી, ફટાફટ. ગુડ બાય. હેલો વિશાલ, ક્યાં છે? ગામમાં છું મોટા ભાઈ. કેમ? અને છોટું ક્યાં છે? એ તો ઘરે રમતો હશે. કેમ, શું થયું? ના વિશાલ ના, પેલો સૂર્યો છોટુને કિડનેપ કરીને લઈ ગયો છે અને મારી જોડે 2 કરોડ રૂપિયા માંગે છે. શું વાત કરો છો મોટા ભાઈ? તમે ત્યાં પોકો, હું આવું તરત જ. હા સારું, જેમ બને એમ જલ્દી આવ.
છોડી દો મારા છોટુને. ઓ શું વાત છે, તો તું આવી ગયો, પણ ખાલી હાથી કેમ આવ્યો છે? રકમ બેંકમાં પડી છે. મોટા ભાઈ, તમે આ છોટુને ઘરે લઈને જાઓ. આ લોકોને તો હું જ જોઈ લઈશ. હા વિશાલ. સોરી વિશાલ, અમને માફ કરી દે. પૈસાની લાલચમાં આવીને અમે શેઠને સમજી ના શક્યા. હવે આજ પછી અમે ભૂલ આવી ક્યારેય નહીં કરીએ. ચાલ નીકળ અહીંયાથી હવે. અરે વિશાલ, તું આવી ગયો? અને હા, લે આમાં સહી કરી દે. આજથી મારી બધી જ પ્રોપર્ટી તારી છે. અરે પણ મોટા ભાઈ, બસ વિશાલ, મારે હવે કંઈ જ સાંભળવું નથી. તારા જેવો બીજો સારો ભાઈ મને ક્યાંય નહીં મળે. લે કરી દે આમાં સહી. ચાલો તો મોટા ભાઈ, હું ગામમાં જઈને આવું. એ ક્યાંય જવું નથી, હવે એન્ડ લાવી દો.